ધોરણ 10માં અંકલેશ્વરના 4 કેન્દ્ર પૈકી સૌથી વધુ જીઆઈડીસી કેન્દ્રનું 91.11% પરિણામ આવ્યું છે। 4 કેન્દ્રોમાં 24.20 થઈ લઈ 11.08%નો વધારો જોવા મળ્યો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે અંકલેશ્વર શહેર જીઆઈડીસી વિસ્તાર અંકલેશ્વર વિભાગ 2 અને 3 મળે એસએસસી બોર્ડની પરીક્ષા માટે કુલ 3,925 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં 3,905 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી। જ્યારે આજે જાહેર થયેલા ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં પરિણામમાં 3,260 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા બાજી મારી લીધી હતી, જેમાં અંકલેશ્વરનું 893 વિદ્યાર્થીઓ પૈકી 891 વિદ્યાર્થીઓએ આપી હતી, 742 વિદ્યાર્થીઓ પાસ થયા અને 2023માં કેન્દ્રનું પરિણામ 72.20% હતું, જે 11.8% વધીને વર્ષ 2024માં 83.28 થયું છે। અંકલેશ્વર જીઆઈડીસી કેન્દ્રમાં 1,320 વિદ્યાર્થીઓ હતા, જેમાં 1,316 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 1,199 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। 2023માં કેન્દ્રનું પરિણામ 76.8% હતું, જે 15.3% વધીને વર્ષ 2024માં 91.11% આવ્યું છે। અંકલેશ્વર 2 કેન્દ્રમાં 835 વિદ્યાર્થીઓ હતા, જેમાં 833 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 687 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। 2023માં કેન્દ્રનું પરિણામ 69.95% હતું, જે 12.52% વધીને વર્ષ 2024માં 82.47% આવ્યું છે। અંકલેશ્વર 3 કેન્દ્રોમાં 877 વિદ્યાર્થીઓ હતા, જેમાં 865 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 632 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। 2023માં કેન્દ્રનું પરિણામ 48.96% હતું, જે 24.20% વધીને વર્ષ 2024માં 73.6% આવ્યું છે।